નમસ્કાર ખેડૂત મિત્રો, હું પંકજ પંડ્યા જેવી એગ્રી સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે મંજીપુરા દસકોઈ તાલુકો દસકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત એવા કાભાઈના ખેતરે આવી પહોંચ્યા છે. અને અગાઉ પણ કાભાઈ આપણી જોડે 12-15-45નો જે ડેમો કર્યો એમાં હતા જ. એમની આ જે ડાંગર છે, હું તમને એક વખત ડાંગર બતાવવા માંગીશ કે આ જુઓ, આ જે ખેતર છે એ કાભાઈનું છે અને આ જોડેનું જે ખેતર છે એ બીજા ખેડૂતનું છે. હવે તમને બતાવીશ કે આપણી જોડે ખેડૂત છે. આ જે રોપણી છે એ કદાચ આ તમારી રોપણી કાભાઈ 8-9 દિવસ વહેલી ને, અને આ જે રોપણી છે એ 8 થી 9 દિવસ મોડી. તો આજે 8-9 દિવસનો ફેર છે, એમાં તમે એવું શું કર્યું કે જે તમારી હારી આ ફૂટ આવી હારી આવી ગઈ? બસ આ હરી પ્રોડક્ટ વાપરી દીધી ભાઈ. 1 વીઘે કેટલું નાખ્યું હતું? 3 કિલો. કાભાઈએ 1 વીઘાની અંદર 3 કિલો પ્રમાણે ઇકોમેક્સ નાખ્યું હતું. ઇકોમેક્સ કે જે એમિનો એસિડ, સીવીડ અને માઇક્રોરાઇઝાવાળું મિક્સ આવે છે. તમે જોઈ શકો છો કે કાભાઈ આમાં તો ફૂટાઈ તમારે સારી છે. હે, ફૂટાઈ સારી છે. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 ટોટલ 27 ચીપા છે. અને આ તો આપણે અહીંયા જોઈએ છે, બાકી અંદર તમે જોશો તો સારી એવી ફૂટ છે. અને આ જે ખેતર છે 8 જ દિવસ લેટ છે, છતાંય ઘણો ખરો ફેર છે. તો કાભાઈ ઇકોમેક્સનું રિઝલ્ટ કેવું લાગ્યું? સરસ રિઝલ્ટ, સરસ છે ને. અને અત્યારે કોઈ બીજો રોગ જીવાત કે એવું કશું દેખાતું નહીં. ઓકે, તો ખેડૂત મિત્રોનું બતાવવા માંગીશ કે આ બાજુ જે અમે ઇકોમેક્સ વાળું હાથમાં પકડ્યું છે, એ બાજુ આપણે ઇકોમેક્સ વાપરેલું છે, આ બાજુ ઇકોમેક્સ વાપરેલું નથી. રોપણીની અંદર ફક્ત 7 થી 8 દિવસનો ફરક છે અને રિઝલ્ટ તમે તમારી આંખોની સામે જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.